અરે એ માસી, હા બોલો. આજ તો આ ચોમાસું જબરદસ્ત વરસાદ પડી ગયો બરોબર. તે હું કહું ખબર કે ખેતરમાં પાણી બહુ ભરાય મારા નેચારા ખેતરમાં. હું કયો હા? એક તો આ મારું માસી વાપરતું નહીં, મને બહુ કંટાળો આવે. ખેતરમાં પાણી ભરાઈ ગયું, આમ પાવડે કાઢવાનું હ. ખાડો ગોદવા? ખેતરમાં પાણી ભરાઈ ગયું તો કાઢવાનું હ. આ મારો માસી શીબર હું કે અને ચોકન લઈને આયા હોય કે વરસાદમાં તો લઈને આયા. આ થોડો વરસાદ થઈ ગયો હતો કે આ મારા માસી તો બેરું હોય તો વાપરતા નહીં કે પાણી કાઢી નાખો. હું કયો હો? હું મનમાં બોલો હો તમે? આગળ બતાવું. ચોકન લઈને ઉપાડીને આયા હોય કે એ માસી, હા આ પેલું ખેતરી ને હા પેલું ખેતરી ને ઈકણ હે ને પાણી ભરાઈ ગયું હોય તે આપણે કાઢવાનું હો. ખાડો ગોદવાનો હતો. એક તો આ વાપરતું નહીં છે કે મારા માસી તો મારા લવણા પડ્યો. પેલા ખેતરમાં ઈ તો કોઈ રોધરા બોધરા કશું આવ્યું નહીં, કોઈ તંબુરો આવ્યો નહીં. પેલા ખેતરમાં પાણી ભરાઈ ગયું હોય ને તે કાઢવાનું હોય તમારે. પાણી આવે હા એમ કયો કે હા. તાર ધડાક ઉતાવળું બોલો કે મારા કોણ પૂરમાં તાળ પડી ગઈ હે. મશીન લાવી દેવાય. મશીન છોકરાએ લઈ આવતા નહીં. શું કરો તમે પણ થોડો ટેકો કરો તો કોમફેર આવો તો હું તમને કહું. પેલા ખેતરમાં હોય ને પાણી ભરાઈ ગયું હોય તો તમે કાઢો, હું ચા પાણી લેતા આવું. હા. નકર વરસાદ આવશે તો ચા પીધા વગર રહો, ખબર પડતી નહીં. લાવો. લ્યો આ છત્રી તમે તો હોય કે પહેલા તો લાગે જવું પછી બજારમાં જવાનું હોય. જજો. કોઈ પણ ચા નહીં મળતી. વાટણ રોધરા આયા નહીં. મારો માસે એમ કે કે રોધરા કાઢી મેળજો. હવે રોધરા ચોકન કાઢવા જવા મારે ચોકન જવું. રોજરા તો મુવા જતા આખી રાતનો વરસાદ પડે ને તો બળ્યા ખાઈ જા, ચાર પોદા ખા તોય બળી. મારા માસી કેવું ખેતર બતાવ્યું તું. આ રે મારા હું પાવડી લઈને આવ્યો વાયકન પાણી ભરો ને કાઢવા દેજે મને. મારા માસી આજે જ બતાવ્યું હો પાણી કાઢવા દે. માસી આવશે. વરસાદે બહુ પડે હ. પાણી કાઢવાનું હારીએ ખેતર હ. કાઢવા દે મને, કાઢવા તો દે, કાઢવા દે. આપડે ચા લાવી હે ચાલ લેવા જાવ તો બતાવો કે યાર. અલે કલ્લુજી પેલા આ તો મગનલાલ ના પેલા મથુજી ના ચેતન કુત નહીં. મચ્છર થાય હ. જોવા જાવ દેખી વાળો એવું કરાય. સુખ શાંતિ ના હા કેવું ચાલો? જરા કુતાવડું બોલો કે યાર મને સંભળાતું એમ નહીં. નહીં, તમારે કેવું ચાલે એમ કહું. કેવું ચાલે હ તમારે? કોની કાઢું હું તો કેવું ચાલે કીધું તમારા રાજમાં? હું કેવું ચાલે? ભગવાન ની દયા હ. બસ તાન સુખ શાંતિ તો છો ને? હા સુખ શાંતિ તો છો ને? તો હેડ્યા ચા જોવા જાઉં. આ વરસાદે મારો બેટો લોહી પી ગયો. હવે એની સીઝન છે, વરસાદ તો આવશે તો ખરા જ કરતા. આ મારા માસે વૈકણ આયા કે રોધરા કાઢી મેળજો અને મને થયું કે લાવ મારા માછિયાના ખેતરમાં પાણી ભરાઈ ગયું ને તો હું પાણી કાઢી દઉં. આ પાવડે ને મારા માસે ગયા ચા પાણી લેવા. તમને રોજરા કાઢવાનું નહીં કીધું હોય, પાણી કાઢવાનું કીધું હશે. હું કેવો તમને કીધું હશે તમને પાણી કાઢવાનું કીધું છે તમને. જે કીધું હોય એ
પેલું રે લાગે હ કે રોજરા કાઢવાનું તો હું પોની કાઢ્યું કે મારા માછીના ખેતરમાં પોની ભરાઈ ગયું હશે એટલે કહું કાઢવા દે. પોણી વાળીને ઘર બાજુ આવો તાને. હું કયો? પોણી વાળીને ઘર બાજુ આવો. ઘર બાજુ આવો, પોણી કાઢીને. ઘર બાજુમાં આવો, ચા પાણી તમે કરાવીએ. ચા પોની કરવા એ તો આવીશું મારા માછીને લઈ હું કઈ કાઢીને આવું. હારું બેહો તાને, બેહો તાને. એ અમે હા. ગયો હે, ચા વાર જોવા એ જાવ. હા. ખેતરમાં જાઉં નવરું તો થોડું મજૂરજી આયેલા લાગે. તમે વરસાદ થોડો રહ્યો. ખેતરમાં જાઉં ગામડે. ના બરોબર. બે મારે ખેતરમાં જ જવું હોય. હા, હવે આપણે મારે ખેતરમાં જવું હોય, પાણી ભરાઈ ગયું હોય તો જોવા જવું હોય. હમણાં હિ હું ગયો ખેતરમાં જ ગયો નહીં હું હમણાં. આયા હું વરસાદ બધું જોવો તો ખરી વરસાદ. મારે તો નેતાલા ક્ષેત્રમાં પાણી ભરાઈ જાય પેલું વગું હોય ને ઓહો. પછી પાણી આવે. હા, આપણે પેલા રમતુજીના માસ્યા અમારા ખેતરમાં શું કરે હા? ઘરે ઘરે એવાને જોઈ જઈએ. હા, તો પેલા કરશન દાસ છે ને? ઓહો, કરશું ને. કરશનજીનો આમ યુવાનો. હેડો. મોકલ્યા વગર. હા, મહેમાન આવો આવો આવો. કેવું ચાલે? કને મોકલ્યો હોય કને મોકલે તમને હું કયો હો જરા કુતાવડું બોલો મારા કોનપુરમાં હડતાલ પડી છે. ભગવાન એમ તો ભરતું નહીં પાછું. વગરના કને મોકલ્યા તમોન? આ મારા માસી મોકલ્યા તા કેમ હશે? મારા પેલા રહ્યા ને રમતુજી ઓહો, ઈઓનો હું માસી થઉં છું. તે ઓય હું કરો આ મારા ખેતરમાં પાણી ચમ કાઢો ઓય કને કીધું તમે પાણી કાઢવાનું આ પોણી ખાડો અલે ના બેડ્યું અને એક તો પોણી કને કાઢવાનું કીધું? વરસાદ તો જબ્બર પડે હ કાલ રાતનો ઉડ્યો બંધ થતો નહીં. વરસાદ તો પર મને દેખાય હે ને પોણી કને મને કાઢવાનું કાઢવાનું કીધું? કને કીધું તમારું આ તો મારા માછીનું ખેતર હ આ તમારા માસ્યાઈનું ખેતર. આ રહ્યું પેલું રહ્યું તમારા માસ્યાઈનું ખેતર. આ પેલું હું કેવું મારે રમતુજી જોડે જવું પડશે અને આ તમારા માસ્યાઈને કયો થોડા સમજાવો ને કહો મારે થોડા ઠમઠોડવા પડશે. આમાં બેડ્યું હે ને હું કરવાનું કયો? હું કયો હો જરા કુતાવડું બોલો તો હું ઈમડી મોટા લાઈ જો હો. આ પાવડો સોળો આ મારા માછીનો જો લઈને આયા હો મારા અને અલ્યા ના રે તમારું તો ખેતર પેલું તમારું ખેતર રહ્યું તમારું એક તો આ બેડ્યું આવ્યું ને બેડીએ બધું આ પોણી કરી દીધું ને આમ. પાણી કરી દીધું. ધક્કા ના મારો આવી રીતે ધક્કા ના મારવાના હું મારા માછીને કહી દઉં તમે અત્યારે આવા મારા- મહેમાન થઈને મારે મહેમાનના હાથ જવું પડશે ઉપર ઉપાડો જવું તમે. પડશે રમતુજી જોડે રમતુજીને જવું ભેગા તો જો રમતુજીને બચુજી તમે હેડો ખેતરમાં બધું મારા વાવેતર ઘર, બધું રમતુજી વાવેતર જોડે પાણી કાઢવા દો. હેડો કોની આ કાઢવા બધું વાવેતર બગાડ્યું. જો આગળ જો તમે જો તમે જો હજી તો કરશનજી મોનતા નહીં કરશનજી હું કયો હો જલ્દી આ કુતાવડું બોલો આ યાર પાણી લઈને પેલા ખેતરમાં જો. ઓય ના કાઢો પાણી તમારે 50 વખત ના કહેવાનું હોય પાણી ના કાઢો. પોણી કાઢવાનું હોય ચમ પોણી ના કાઢવાનું હોય પોણી તમારા ખેતરમાં રમતુજીના ખેતરમાં આ કાઢો. ઈ હું બતાય કરી રહ્યા હો પેલા ઈ હું બતાય કર્યા ઈ હું હો કશું નહીં રમતુજીના હોય ખેતરમાં હોય નહીં. પેલું રહ્યું એનું ખેતર જો ઈ કાન જો. કોઈ નહીં અને અરે હું બતાય રહ્યા આ ચોમાહુ આવ્યો ને છત્રી લઈને આવ્યો તો ડોસી કે જા તને તો 1000 રૂપિયા આલું તને. આ પેલા શું કરો? ના જવા દે. હું કયો હો ફટાફટ કયો તમે હું કયો હો ફટાફટ કયો આ મગનજી, આ તમે કોક કર્યું હોય ને કોક કયો. આવો મહેમાન આવો, મગનજી આવો હું કયો હો તમે બાગાજી તમે આયો? બાગાજી, આ ઓમ જે શબ્દ કયો? હેડો. પછી આ- જો તમને આ આપણે પેલા રમતુજીના માસ્યા હ
ઘણું ખેતર પેલી કોરી રહ્યું અને આ મારું ખેતરમાં પાણી કાઢવા વળી ગયા અને આ ખેતર કે મારું પાણી વાળવાનું કીધું રમતુજી નું માસ્યાયું એમાં કઈ થાપાઈ જ નાખી મને પાવડો મેલું અલ્યા મહિના છો બાપ મને આ મહિના છો મને આ મહિના છો યાર ડોશીનો ફોન આવ્યો તો મારે તો ભેંસ છૂટી ગઈ યાર છોકરા ક્ષેત્રમાં અરે તમે હું દુઃખ વગર ડોબું હરીને ગયા હતા ને હવે ચોમાસા હળીને બે એનું કરશું કયો મારે દુઃખ નતું પણ ડોબું હરાઈ ગયું એકદમ ડોબાથી ગયેલું કારણ કે પેલું માછલી આવ્યો ને ભરતું તો કશું જ નહીં અને ઉપરથી લતો લઈ પર આપણે કીધું હોય અમને કરાવું આમ આવા ચોમાની એક દસના કેમ બોલાય તમારે માખ્યા ને હું બોલાય નહીં વાલજીભાઈ એને ડોસી હતી ને મારી માસીની એ મરી ગઈ બરોબર એને કોઈ રોટલા બોટલા કોઈ ખવડાવવા વાળું નહીં એ મારા ઘેર આવે તો કે મારી માસીએ ખવડાવશે તે મૂકું ભર્યું હે આપણે કચ્ચા રોટલા હું વાપરું પેલું નાખી જવાનું ભગવાન ઘણું હાલો આપડે તે ભાઈ હું કહું એક જ રહ્યા છે થોડું ઘણું મારો હલ બોલો ચાલો રહ્યા માસી તમે થોડું ઘણું કોમ કરે છે બરોબર તો હું પેલા આ મહિનો જ જોયું એના પાસે હું નવા લુગડા લઈ આવ્યો ધોતીઓ લઈ આવ્યું કોઈ બધું લઈ આવ્યું નથી હવે આપડે ઘેર આવ્યું માણસ હવે એને નકલી કરે હું તો માસી ભાઈ કહેવાય અને મને હું એના માટે બજારમાં ચા લેવા જતો તો બજારમાં બધું બંધ હતું હવે ચોમાન તે એના કરતી કઉ છે જવા દે મારા માસી હું હવે શીખા પાણી કાઢ્યું કે ના કાઢ્યું કઈ નો મૂક્યું અમારા માસી રમતું છે મારા ખેતરમાં ચા ખોર ને બધું ચા મેલી લઈ જતો માસી માટે સારું સારું હો અલે આ તો લડી રહ્યા ખાલી કીધું કે તમારું રમતુજી નું ખેતર પછી અમારા ઘરે પડી આર્યું અમારું ખેતર પેલું તમારું પેલું રોજરા બનો ભરતું ના હોય ના રમતુજી ને ભરતા નહીં તમને ખબર તો અને આપણે બધાને ખબર કે ભાઈ રમતુજી માસ્યા આપડે અડાય નહીં હવે મથુજી મારો અમાર માસી તો મને ખબર કે તમારે બતાવીને જવું પડે છે પણ હું બતાવી તું પણ અમાર માસી નું મગજ નહીં લો એ ઓછું વાપરો તમારે બતાવવું તો તમે પાસે સાઈડમાં રહેજો તમે તો વાપરતા નહીં નવરા નવરા ડખા કરો તમે ખબર નહીં તમે તો આયા અમારા હાથ પેજે રાખ તમે તો તોરાવશો હું કયો આવું તમે બેર્યું તમે તો હોભરો હણો બધું તમને ખબર પડે માથું બધું કે સાથે બધું મારા માસે મને કીધું કે ચેતનમાં રોધરો આવ્યો પાણી કાઢવાનું કીધું એટલે મને તો વાયકાને આવવાનું કીધું મારા માસે ચા લેવા જતા હવે આડા આયા હવે મને કે પેલા હવે મને પેલો હું બતાવી હું હતું તે મને બતાવ મારા માસે તને પેલું ખેતર બતાવી તો 10 વખત ના કહેવાનું હોય એક જ વખત આવી ગયો તમારો કંટાળી ગયો વાલજીભાઈ મોઢાથી બહુ કંટાળી ગયો લાવશો ને તો તમે બધાને ચેતનમાં બીજું આ થોડો હવે મોકલી દો આ મારા ગામમાં કોકનો વિશ્વાસ થાય છાપાવા પડશે થોડા તમારું ક્ષેત્ર હતું એટલે કોઈ કહેતા નહીં કશું નહીં કેતા રે હું કયો હું કશું નહીં કેતા કોઈ ઇમરી મોટ હલાઈ જાય લાલજીભાઈ તમારથી નહીં વાપરા મારા વાપરામાં પૈસા હાલ તમે હમણાં સમજાવો હું પેલા બેના સમજાય ઘેર મોકલું મારે હે મારા માસીને ખબર પડતા જ હોય થી વણ ગોમત આગળ દેવા મેમોર હતા ને એટલે આ બીજો તમે નજર જુઓ
એ તો હગો છે મથુરજી. હું કેવા માંગુ તમને મરી જાવ તો કોઈ ખેતર બે તો કોઈ આપણા ઘર કોઈ આવવાનું નહીં ને હગો છે દવા દો બરોબર. હું એ કહેવા માંગુ તમને. આ રમતુજીની શરમ ભરીએ આ તો અને આ સરસ જતા- રમતુજી બીજો તો હોત ના રમતુજી તો હવે હું હાથ પગ બધું ઉડાડી મેલો. આ તમારે શરમ એને ગોતતા હતા ને એને ગોતતા હતા ને એને ગોળા વાલજીભાઈ, આપડે હારે શું કે હાથ પગ ઉડાડી મેલો. અત્યારે હાથ પગ ભાગી એમ કોઈ ના રાજી રહે. કોઈ હાથ પગ ભાજે એવું પૂછ્યા વગર આપણે- રમતુજી, આપણે તમારી મોટા હોય ભૂલ કે નાના હોય, પાઘડી હું પહેરી હોય ને એને મોં ના લાય. આલુ પર આલુ ના પર આલુ પર હવે એ અમારો માસી હતા બરોબર, એ કોનો ઓછું આપડે બરોબર. પણ આને તો વાપરતા હતા. ઈવન ના ખબર પડે. આપણા અંગાત 5 માણસો વચ્ચે એટલે બેહી અને આજે આપણે કોકના અંગાત વાત કાઢીએ તો ઈવન શું થાય? નેતું ગાલવાનું આવે કે ના આવે? અને એ હગો ફરે એટલે આપણે તાવા કરે. અને હું કેવા માંગુ મથુરજી ભૂલ તો તમારી જ છે અને ભૂલ તો મારા માસીએ નહીં. માસીએ નહીં વળા. પણ જો આરે રમતુજી વગર એમ બતાવી ગયા તો અમારા માથા આ કૂચો બધું કરવાનો સાચું જ નહીં. પણ મારે વરસાદનું હવે વરસાદ સારું યાર. કરવાનો. હું આ કેવા તમે ઓગળી કરીને હોય ખેતરમાં તમે મૂકી જતા અમારા ખેતર જે પોણી સારું મથુરજી મારે મોડું થાય. મારે ખેતરમાં ભેંસ તૂટી ગઈ હે. હવે જવા દે જે થઈ ગયું થયું. ભાજી તૂટી ગાલે ગાલો અને હવે અને ઘેર જાય અને ભજીયા ખાઈ અને ઊંઘી રહો. આ તો રમતુજી તમારા શરમ ભરી નાખે બીજા હોય ને તો માર ખોટ વધાર સારું યાર તમે મગનજી તમે તો સમજા લાયક હો. મથુરજીને સમજાવો અને તું તારે હગો છો. વાલજીભાઈ અને આ તો વાલજીભાઈ હો થોડો ઉપરથી- કરસનજીનો વાંક છે. ઉપરથી મારે થોડો માસીએ છે ને, અમારો ઈ- હવે ને- હવે આવી ધ્યાન નહીં કરતો. વાલજીભાઈ આવી ભૂલ હવે મારાથી કદી થવાની. તો આ જે બધું હવે થઈ ગયું અમે કરસનજીને હવે હવે કરશનજી ને અમે જો અમે કામો મારે તમ કે આમાં પોણી આ ખેતરમાં પોણી તમે જો રમતુજી જો વાલજીભાઈ ઘણું સમજાવ્યું. આ પોણી જો અને હવે જે ભૂલ થઈ ગઈ થઈ ગઈ. એ તો હું મારા માસીને થોડો અને તમે હે ને ઠપકો તમે આલ્યો. માછિયાનો જઈને તો પીછે એ તો હું મારા માસીને ઠપકો આલ્યો. અને તો બરોબર સમજી તમારા માછીને એ તો- કહેજો. આપણે હે ને ભાઈ છે અને ભાઈ અમારા ભાઈ છે માછે તમારા માછે ન હોય ઘેર રાખતા નહીં એટલે કે આપણે ભયો રાગ નહીં રાખ